નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બન્યું. જિલ્લાના છેવાડાના ગામમાં ફેલાયો સોલરનો પ્રકાશ. કપડવંજ તાલુકાના સુકી ગામમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત બીજળી યોજના અંતર્ગત 183.27 કિલોવોટ સોલર ઓન ગ્રીડ સિસ્ટમ્સની સફળ સ્થાપના. અંદાજિત 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની 100% કામગીરી પૂર્ણ કરાઈ. અગ્નિ સરાહનીય કામગીરી. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત બીજળી યોજના હેઠળ કપડવંજ તાલુકાનું સુકી ગામના 78 ઘરોમાં આશરે 183.27 કિલોવોટ સોલર રૂફટોપ સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. આમ માટે સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલર વિલેજ બન્યું છે. અંદાજિત 77.79 લાખના ખર્ચે ગામના કુલ 78 ઘર પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાની 100% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે. જિલ્લા પ્રશાસન, MGVCL બેંક અને સોલર કંપનીના સહયોગથી અંદાજિત 55 લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે અને ઉજ્જવળ ભવિષ્યના ધ્યેયને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પુન પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત બીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ રફીકભાઈ વોહરા.